લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત મેળો રદ થતા પ્લોટ ધારકોને પૈસા પરત આપવાનો નિર્ણય લેતા ધાંગધ્રા નગરપાલિકા ભારે વરસાદને કારણે મેળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષોથી યોજાય છે સાતમ આઠમનો 4 દિવસનો મેળો. મેળામાં ચકડોળ, રમકડા, ખાણીપીણી, આઈસ્ક્રીમના વેપાર કરી મેળવે છે લોકો રોજગારી. મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવે છે. લોકોની સલામતી માટે અને મોટી જાનહાનિ ન થાય તે માટે મેળો બંધ રાખવામાં આવ્યો હતો. બંધ મેળામાં પણ લોકો માટે જમવાની અને વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. વેપારીઓના હિત માટે 100% રકમ પરત આપવાનો લેવામાં આવ્યો નિર્ણય. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ અને ધાંગધ્રામાં શ્રાવણ માસમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન થતું આવે છે. ત્યારે આ વખતે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં પણ વરસાદ વધુ હોવાને કારણે જિલ્લામાં મેળા રદ કરવામાં આવ્યા હતા. જેના કારણે મેળામાં સ્ટોલ રાખી વેપાર કરનાર લોકો, જેમાં ચકડોળ, ખાણીપીણી, આઈસ્ક્રીમ, રમકડાના વેપાર કરનાર લોકોને પ્લોટ ભાડે રાખેલ, પરંતુ સતત પડી રહેલા વરસાદ અને ઉપરવાસ પડી રહેલ વરસાદનું પાણી નદીમાં આવવાને કારણે મેળો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. જેના કારણે વેપારીઓમાં ચિંતામાં હતા. ત્યારે આજરોજ ધાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ, આ વિસ્તારના ધારાસભ્યો દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં જે લોકોએ મેળામાં પ્લોટ ખરીદેલ હોય તેને 100% રકમ પરત આપવાની જાહેરાત કરી હતી. મેળામાં આવક મેળવવામાં આવનાર વેપારીઓને નુકસાન ન જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો. નગરપાલિકાને નુકસાન જશે પણ વેપારીઓને નુકસાન ન જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ચીફ ઓફિસર મંટીલ કુમાર સહિત સુધરાઈ સભ્યો, કારોબારી ચેરમેન અને શહેર સંગઠનના હોદ્દેદારો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને મેળામાં પ્લોટ નાખનાર વેપારીઓએ આ નિર્ણય લેવા નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય સહિત સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જય ધાંગધ્રા. આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા જે ભવ્ય લોકમેળો યોજવામાં આવ્યો હતો, પરંતુ કુદરતી આફતના સામે ભારે વરસાદના હિસાબે લોકમેળો રદ કરવામાં આવ્યો હતો. કારણ કે નગરપાલિકાએ એટલું વિચાર્યું કે ધાંગધ્રા શહેર ગ્રામ્યની જનતાની સલામતી અને રાઇટ્સ ધારકો કે જેઓના મજૂરો હતા એમની સલામતી માટે ઉપરવાસમાં ભારે વરસાદ થયેલો, ફલકુ ડેમના પાટિયા ખુલ્યા એટલે એના હિસાબે પાણીનો પ્રવાહ વધુ આવતો હતો અને આપણો લોકમેળો ફલકુ નદીના કાંઠે જ યોજાય છે. એટલે એમની સલામતી માટે આપણે નિર્ણય લીધો હતો કે લોકમેળો બંધ કરવામાં આવે. ત્યારબાદ જે પણ નગરપાલિકાની હરાજીમાં જે રાઇટ્સ ધારકો હતા, પાથરણાવાળા હતા, ખાણીપીણીના સ્ટોલ હતા, તેઓએ આ વખતે ધાંગધ્રાના ઇતિહાસમાં પહેલીવાર માતબાર આવક 1.43 કરોડ 43 લાખની આવક થઈ હતી. તો આજે અમે સંપૂર્ણ ટીમ, જેમાં માનનીય આઈ કે જાડેજા સાહેબ, પ્રકાશભાઈ વરમોરા સાહેબ, કે જેઓએ ધાંગધ્રાની પ્રજાનું હિત જ ઈચ્છે છે, તેઓ સાથે વિચાર વિમર્શ બાદ અમે નિર્ણય લીધો કે આજે નગરપાલિકા દ્વારા જે પણ હરાજી થઈ હતી તેની 100% રકમ ધાંગધ્રા રાઇટ્સ ધારકો અને તેઓને પરત કરવામાં આવશે, જેનાથી તેઓને મહદઅંશે ઘણો બધો ફાયદો થશે. અને એમાં પણ ઘણા પાથરણાવાળા, આઈસ્ક્રીમવાળા, એ બધા ઘણા ગરીબ વ્યક્તિઓ હોય છે. તો નગરપાલિકાએ આજ પગલું એમના ધ્યાને લઈને જ આ લીધું છે. ધાંગધ્રા ભાતીગળ મેળો એક બ્રાન્ડ બન્યો છે. એની ખ્યાતિ રહી ને એ બહુ દૂર દૂર સુધી ફેલાણી છે. આ ખ્યાતિ એ એના સ્ટેક હોલ્ડરો દ્વારા ફેલાતી હોય છે. એના સ્ટેક હોલ્ડર એટલે નાના મોટા વેપારીઓ, પ્લોટ ધારકો. તો સરકારે ઝીરો કેઝ્યુલિટીનો નિર્ણય કર્યો એટલે ફલકુ ડેમ આખો ભરાઈ ગયો. તો ફલકુ ડેમ ગમે ત્યારે ખોલવો પડે એવી સ્થિતિ હોવાના હિસાબે ધાંગધ્રા ભાતીગળ મેળો રદ કર્યો. અને રદ કર્યો એ સમયે સ્ટેક હોલ્ડરોને, વેપારી નાનાને કોઈ ખોટ ન જાય એટલે 100% રકમ નગરપાલિકાએ પરત આપવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયને હું આવકારું છું. નગરપાલિકાને આર્થિક ભારણ આવશે, પણ પ્રજા સુખી હોય, વેપારી સુખી હોય તો બીજી વાર આ મોટો મેળો દ્વારા એને રિકવર થતી હોય તો નગરપાલિકાએ જે આ સંપૂર્ણ પૈસા પાછા આપવાનો નિર્ણય લીધો છે એને હું આવકારું છું. ધાંગધ્રા લોકમેળાનું આયોજન જે થયેલું હતું, સાતમ આઠમનો લોકમેળો થાય, તેમાં વરસાદના કારણે મેળો રદ થયો. તો તે મેળો રદ થયો તેને અમે ટેન્શનમાં મૂકી ગયા હતા કે અમે આવા મોંઘા ભાવના પ્લોટ લીધા, હવે અમારું શું થશે. તો નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપસિંહ પ્રમુખે અમને વચન આપ્યું હતું કે તમને લોસમાં અમે નહીં જવા દઈ તેવી અમને અપેક્ષા આપી હતી.
તેના ઉપર ખરી ઉતરાશે. 100% અમને વળતર પાછું મળી રહ્યું છે, તેથી અમે બહુ જ ખુશ છીએ. ને 4 દિવસ જે મુસીબત પડી અમારા રાઇડર આઇટમોવાળાને, તેને જમવાનું પણ એ પહોંચાડી રહ્યા હતા. નગરપાલિકા તરફથી 4 દી પોલીસનો સાથ સપોર્ટ રહ્યો, બધાનો ફૂલ સાથ સપોર્ટ રહ્યો છે. તે બદલ અમે નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માની છીએ. સોમાભાઈ માણિયા, આજે લોકમેળાની અંદર જે કુદરતી આફતી આવી એમાં અમને મ્યુનિસિપાલિટીના પ્રમુખ, આખી ટીમ, પોલીસ ખાતું, પત્રકારો અને મ્યુનિસિપાલિટીએ જમવાનું જે 4 દિવસ પૂરો પાડેલો, વરસાદમાં પણ એ લોકો અમારી પડખે ઊભા રહ્યા અને અમને સાથ સહકાર આપ્યો અને અમને નુકસાનમાંથી બહાર કાઢ્યા અને અમને 100% વળતર આપ્યું. એ બદલ મેં મ્યુનિસિપાલિટીનો તેમજ શ્રી વરમોરા સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છે ટીમ વતી.